નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર એક નવી સિરીઝ સાથે ગુજરાતી સાહિત્ય ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે। તો આ સિરીઝની અંદર આપણે ભાગ 1 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે તમે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 1, પર્વત તારા પ્રાર્થનાના કવિ કોણ છે? તો પર્વત તારા પ્રાર્થનાના કવિ છે સુરેશ દલાલ। ત્યારબાદ જોઈએ તો મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે? તો મહેનતનો રોટલો આ બોધકથાના લેખક છે પન્નાલાલ પટેલ। ત્યારબાદ જોઈએ તો સુંદર સુંદર પ્રકૃતિ ગીતના કવિ કોણ છે? તો સુંદર સુંદર પ્રકૃતિ ગીતના કવિ છે ધર્મેન્દ્ર માસ્તર। ત્યારબાદ જોઈએ તો ધર્મેન્દ્ર માસ્તરનું તખલુસ શું છે? તો ધર્મેન્દ્ર માસ્તરનું તખલુસ છે મધુકર। ત્યારબાદ જોઈએ તો શરદીના પ્રતાપે હાસ્ય કથાના કર્તા એટલે કે લેખક કોણ છે? તો શરદીના પ્રતાપે જે હાસ્ય કથા છે આના લેખક કર્તા છે જ્યોતિન્દ્ર દવે। ત્યારબાદ જોઈએ તો પ્રવાસનું વર્ણન કરતી નર્મદા મૈયા કૃતિ કોની છે? તો પ્રવાસનું વર્ણન કરતી નર્મદા મૈયા કૃતિ છે રમણલાલ સોનીની છે। ત્યારબાદ જોઈએ તો અકલક દકલક ઉર્મી કાવ્યના રચયિતા કોણ છે? તો અકલક દકલક ઉર્મી કાવ્યના રચયિતા છે બાલમુકુંદ દવે। ત્યારબાદ જોઈએ તો શરણોમાં ઉર્મી ગીતના લેખક કોણ છે? તો શરણોમાં ઉર્મી ગીતના લેખક છે જોસેફ મેકવાન। ત્યારબાદ જોઈએ તો કદર લોકકથાના લેખક કોણ છે? તો કદર લોકકથાના લેખક છે દોલત ભટ્ટ। ત્યારબાદ જોઈએ તો ભૂલની સજા નાટકના લેખક કોણ છે? તો ભૂલની સજાના નાટક છે આ નાટકના લેખક છે પ્રકાશલાલ। ત્યારબાદ જોઈએ તો ભારત રત્ન ડોક્ટર આંબેડકર ના જીવન ચરિત્રના લેખક કોણ છે? તો ભારત રત્ન ડોક્ટર આંબેડકર જે જીવન ચરિત્ર છે આના લેખક છે હાસ્યંદા પંડ્યા। ત્યારબાદ જોઈએ તો ઉડેરે ગુલાલ ઉર્મી કાવ્યના લેખક કોણ છે? તો ઉડેરે ગુલાલ જે ઉર્મી કાવ્ય છે આ ઉર્મી કાવ્યના લેખક છે નટવર પટેલ। ત્યારબાદ જોઈએ તો ગુજરાતની ગરિમાની વાત દર્શાવતી કાવ્ય અભિનંદનના કવિ કોણ છે? તો ગુજરાતની ગરિમાની વાતો દર્શાવતી કાવ્ય છે અભિનંદન। આ અભિનંદન કાવ્યના કવિ છે ભાગ્યેશ શાહ। ત્યારબાદ જોઈએ તો અમે બાંધવો સરદારના આ શૌર્ય ગીતના રચયિતા કોણ છે? તો અમે બાંધવો સરદારના આ શૌર્ય ગીતના કવિ રચયિતા છે ઉષા ઉપાધ્યાય। ત્યારબાદ જોઈએ તો થાકો નહીં હારો નહીં થોભો નહીં મજધારામાં આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે? તો થાકો નહીં હારો નહીં થોભો નહીં મજધારામાં આ પ્રસિદ્ધ પંક્તિના કવિ છે ઉષા ઉપાધ્યાય। ત્યારબાદ જોઈએ તો ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા આ પ્રસિદ્ધ પ્રાર્થનાના કવિ કોણ છે? તો ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા આ પ્રસિદ્ધ પ્રાર્થનાના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ। ત્યારબાદ જોઈએ તો મણિશંકર રત્નજી ભટ્ટનું તખલુસ કયું છે? તો મણિશંકર રત્નજી ભટ્ટનું તખલુસ છે કાંત। ત્યારબાદ જોઈએ તો ઉગમણે આભમાં રેલાય રંગ આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે? તો ઉગમણે આભમાં રેલાય રંગ આ પ્રસિદ્ધ પંક્તિ છે જોસેફ મેકવાનની છે। ત્યારબાદ જોઈએ તો હિન્દ માતાને સંબોધન આ પ્રાર્થનાના કવિ કોણ છે? તો હિન્દ માતાને સંબોધન આ પ્રાર્થનાના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ। ત્યારબાદ જોઈએ તો મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો? તો મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામની અંદર થયો હતો। ત્યારબાદ જોઈએ તો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? તો પૂર્વાલાપ જે કાવ્ય સંગ્રહ છે આ કાવ્ય સંગ્રહના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ। ત્યારબાદ જોઈએ તો દ્વિદલ બોધકથાના રચનાકાર કોણ છે? તો જે દ્વિદલ બોધકથા છે આ બોધકથાના રચનાકાર છે
ડોક્ટર આઈ.કે. વીજળીવાળા. ત્યારબાદ જોઈએ તો સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આવી આંખો આવા પ્રસિદ્ધ પુસ્તકો ના કોના છે અથવા તો તેના લેખક કોણ છે? તો સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આવી આંખો આવા પ્રસિદ્ધ પુસ્તકો છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળાના છે અથવા તો તેને લખેલા છે. ત્યારબાદ જોઈએ તો ધીરુભાઈ ઈશ્વરભાઈ પરીખનો જન્મ ક્યાં થયો હતો? તો ધીરુભાઈ ઈશ્વરભાઈ પરીખનો જન્મ વિરમ ગામની અંદર થયો હતો. ત્યાર પછી જોઈએ તો રવિશંકર મહારાજ જીવન ચરિત્રના લેખક કોણ છે? તો રવિશંકર મહારાજ જે જીવન ચરિત્ર છે આ જીવન ચરિત્રના લેખક છે ધીરુભાઈ પરીખ. ત્યારબાદ જોઈએ તો ધીરુભાઈ પરીખ કયા જાણીતા સામાયિકોના તંત્રી હતા? તો ધીરુભાઈ પરીખ છે કુમાર અને કવિલોક જે સામાયિક હતા તેના તંત્રી હતા. ત્યારબાદ જોઈએ તો અંગ પચીસી સપ્પા સંગ્રહના સર્જક કોણ છે? તો અંગ પચીસી જે સપ્પા સંગ્રહ છે આ સપ્પા સંગ્રહના લેખક છે ધીરુભાઈ પરીખ. ત્યારબાદ જોઈએ તો અગિયા હાયકુ સંગ્રહના કર્તા કોણ છે? તો અગિયા હાયકુ સંગ્રહના છે કર્તા છે ધીરુભાઈ પરીખ. ત્યારબાદ જોઈએ તો માણસાઈના દીવા આના રચયિતા કોણ છે? તો માણસાઈના દીવાના રચયિતા છે ઝવેરચંદ્ર મેઘાણી. ત્યારબાદ જોઈએ તો મહેનતની મોસમ કૃતિ જે પ્રકૃતિ ગીત કોના કવિ છે? આના કવિ કોણ છે? તો મહેનતની મોસમ આ પ્રકૃતિ ગીતના કવિ છે નાથાલાલ દવે. ત્યારબાદ જોઈએ તો નાથાલાલ ભાણજી દવેનો જન્મ ક્યાં થયો હતો? તો નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામે થયો હતો. ત્યારબાદ જોઈએ તો કાલંદી, જહાનવી, અનુરાગ, પિયાબીન આ કાવ્ય સંગ્રહો કોના છે? તો કાલંદી, જહાનવી, અનુરાગ, પિયાબીન આ બધા જ કાવ્ય સંગ્રહો છે નાથાલાલ દવેના છે. ત્યારબાદ જોઈએ તો લેખન ઝાલી નો રહી આના કવિ કોણ છે? તો લેખક ઝાલી નો રહી ના કવિ છે જોરાવરસિંહ જાદવ. તો આ જોરાવરસિંહ ધનુભા જાદવનો જન્મ ક્યાં થયો હતો? તો જોરાવરસિંહ ધનુભા જાદવનો જન્મ ધંધુકા તાલુકાના આકરુ ગામની અંદર થયો હતો. તો ત્યારબાદ જોઈએ તો મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાયના માથા સાટે અને લોકજીવનના મોતી આ બધા પુસ્તકોના લેખક કોણ છે? તો મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાયના માથા સાટે અને લોકજીવનના મોતી આ બધા પુસ્તકોના લેખક છે જોરાવરસિંહ જાદવ. ત્યારબાદ જોઈએ તો પગલે પગલે શૌર્ય ગીતના કવિ કોણ છે? તો પગલે પગલે શૌર્ય ગીતના કવિ છે સંત બાલ. ત્યારબાદ જોઈએ તો સંત બાલનો જન્મ ક્યાં થયો હતો? તો સંત બાલનો જન્મ મોરબી જિલ્લાના ટોળ ગામે થયો હતો. ત્યારબાદ જોઈએ તો સંત બાલનું સંસારિક નામ શું હતું? તો સંત બાલનું સંસારિક નામ હતું શિવલાલ. ત્યારબાદ જોઈએ તો સર્વ ધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચાર્ય સાધના, ધર્મોનું બંધ અને વિશ્વ દર્શન આવા પ્રસિદ્ધ પુસ્તકોના લેખક કોણ છે? તો સર્વ ધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, પછી બ્રહ્મચાર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા પ્રસિદ્ધ પુસ્તકોના લેખક છે સંત બાલ. ત્યારબાદ જોઈએ તો પાદર ગદ્ય નિબંધના લેખક કોણ છે? તો પાદર ગદ્ય નિબંધના લેખક છે ડોક્ટર કિશોરસિંહ સોલંકી. તો આ ડોક્ટર કિશોરસિંહ સોલંકીનો જન્મ ક્યાં થયો હતો? તો ડોક્ટર કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામની અંદર થયો હતો. વીરવાડા અને અરવલ્લી નવલકથાની રચના કોણે કરી હતી? તો વીરવાડા અને અરવલ્લી નવલકથાના રચના ડોક્ટર કિશોરસિંહ સોલંકીએ કરી હતી. ત્યારબાદ જોઈએ તો હાઈન્કા કાવ્ય સ્વરૂપ જેવો પ્રકાર કોણે ખેડ્યો હતો? તો હાઈન્કા જેવા કાવ્ય સ્વરૂપનો પ્રકાર છે ડોક્ટર કિશોરસિંહ સોલંકીએ ખેડ્યો હતો. ત્યારબાદ જોઈએ તો એક જાદુઈ પત્રની વાર્તા આ હાસ્ય કથાના લેખક કોણ છે? તો એક જાદુઈ પત્રની વાર્તા આ હાસ્ય કથાના લેખક છે રતિલાલ બોરીસાગર.
ત્યારબાદ જોઈએ તો આ રતિલાલ બોરીસાગર ક્યાંના વતની હતા અથવા તો ક્યાં તેમનો જન્મ થયો હતો? તો રતિલાલ બોરીસાગરનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની અંદર છે થયો હતો. ત્યારબાદ જોઈએ તો મરક મરક અને આનંદ લોક જેવા હાસ્ય ગ્રંથોના લેખક કોણ છે? તો મરક મરક અને આનંદ લોક જેવા હાસ્ય ગ્રંથોના લેખક છે રતિલાલ બોરીસાગર. ત્યારબાદ જોઈએ તો રાવણનું મિથ્યાભિમાન આ કથા કાવ્યના સર્જક કોણ છે? તો રાવણનું મિથ્યાભિમાન આ કથા કાવ્યના સર્જક છે ગિરધર દાસ. ત્યારબાદ જોઈએ તો પ્રવાસનું વર્ણન કરતી સાગર કાંઠો પ્રવાસના લેખક કોણ છે? તો પ્રવાસનું વર્ણન કરતી સાગર કાંઠો પ્રવાસના લેખક છે રઘુવીર ચૌધરી. તો દોસ્તો આ હતા ગુજરાતી સાહિત્ય ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબનો ભાગ 1. તો દોસ્તો ભાગ 2 જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયોને એક લાઇક જરૂર કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.